કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ સર સ્વાગત કરું છું તમારું PW ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ પર. યુનિટ ટેસ્ટના દિવસો નજીક આવી રહ્યા છે. જુલાઈનું પહેલું વીક દરેક શાળામાં યુનિટ ટેસ્ટ એટલે કે ધોરણ 12 નો પહેલો ટેસ્ટ યોજાવા જઈ રહ્યો છે અને હજી આપણે કદાચ સૂઈ રહ્યા છીએ. તો બેટા જાગવાનો સમય થઈ ગયો છે. અલાર્મ ના મૂક્યું હોય તો હવે અલાર્મ મૂકવાનો સમય થઈ ગયો છે ભાઈ. ચેન સે સોના હે તો જાગ જાઈએ. તો જાગી જાઓ, કેમ કે યુનિટ ટેસ્ટ તમારી રાહ જોઈ રહ્યા છે. તમારી માટે સમય ઊભો નથી રહેવાનો, સમય થંભવાનો નથી. તો આજે હું તમારી માટે સરસ મજાની જોરદાર બેસ્ટ સ્ટ્રેટેજી લઈને આવ્યો છું કે ભાઈ કે યુનિટ ટેસ્ટની અંદર કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે પ્રિપેરેશન કરવી અને કઈ રીતે સારામાં સારા ગુણ દરેક વિષયની અંદર મેળવવા. ચાલો તો શરૂ કરી દઈએ છે ભાઈ આજનો સરસ મજાનો સ્ટ્રેટેજીનો વિડીયો. એક જ કન્ડિશન છે ભાઈ, દર વખતની જેમ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, જેથી કોઈ પણ પ્રકારનો ડાઉટ, કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન તમારા દિમાગમાં રહેશે નહીં. ઓકે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા યુનિટ ટેસ્ટ કેમ ઇમ્પોર્ટન્ટ છે? ઘણા બધા વિદ્યાર્થીઓ એવું વિચારીને બેઠા હોય છે કે ભાઈ યુનિટ ટેસ્ટના જે માર્ક્સ છે એ ક્યારે બોર્ડમાં ઉમેરાવાના નથી ભાઈ. બિલકુલ સાચી વાત છે. સત્ય હકીકત છે ભાઈ કે યુનિટ ટેસ્ટનો એક પણ માર્ક્સ બોર્ડની અંદર એડ થવાનો નથી. બસ આ જો તમે વિચારતા હોય બેટા, તો આ તમારી વિચારસરણી, આ તમારું નેગેટિવ થિંકિંગ આજથી જ બંધ કરી દો. આજથી જ એની ઉપર ચોકડી મારી દો. હવે તમે પૂછશો કે સર શા માટે? તો બેટા યુનિટ ટેસ્ટ એ બોર્ડની અંદર સારામાં સારા માર્ક્સ સ્કોર કરવા માટેનું ફર્સ્ટ સ્ટેપ છે. જો બોર્ડમાં તમારે 95 પ્લસ લાવવા છે, બોર્ડમાં તમારે 96, 97, 98, 99, 100 આઉટ ઓફ 100 માર્ક્સ લાવવા છે ને બેટા, તો યુનિટ ટેસ્ટ એ તમારું પહેલું પગથિયું છે. કઈ રીતે? કેમ કે એક સિમ્પલ લોજિક તમને સમજાવી દઉં ભાઈ. કોઈ પણ સ્કૂલ હશે, એ દરેક સ્કૂલમાં યુનિટ ટેસ્ટ આવવાનો છે અને એ યુટીની અંદર દરેક વિષયમાં બેટા મેક્સિમમ વધુમાં વધુ 3 થી 4 જ ચેપ્ટર હશે. મતલબ ચેપ્ટરની સંખ્યા ઓછી છે અને સમય તમારી પાસે પૂરતો છે. પણ જ્યારે તમે બોર્ડની પરીક્ષા આપશો ત્યારે આખો સિલેબસ તમારે તૈયાર કરવાનો છે. એટલે સિમ્પલ લોજિક છે, જ્યારે તમારે પહેલા મારે જવું હોય ને બેટા, તો શરૂઆત ગ્રાઉન્ડ ફ્લોર પરથી કરવી પડશે. એક પગથિયું ચડીને તમે પહેલા માળે પહોંચી શકો છો. એ જ રીતે જો બોર્ડની અંદર તમારો ગોલ 95 પ્લસ લાવવાનો હોય તો યુનિટ ટેસ્ટ એ તમારું પહેલું સ્ટેપ છે. કેમ કે અહીંયા ચેપ્ટરની સંખ્યા ઘણી ઓછી છે. ઓછી મહેનત કરીને આ 3 થી 4 ચેપ્ટર, એનાથી વધારે ક્યાંય ના હોય ભાઈ. મેક્સિમમ કેટલા હોય? 3 થી 4 ચેપ્ટર પર સબ્જેક્ટ તમને જોવા મળશે. તો 3 ચેપ્ટર કરતા ભાઈ વાર શી લાગે? એક દિવસમાં પણ તમે 3 ચેપ્ટર કમ્પ્લીટ કરી શકો છો. યુનિટ ટેસ્ટની અંદર જે પહેલા 3 કે 4 ચેપ્ટર હોય એને કડકડાટ સારી રીતે, સરખી રીતે ભાઈ તૈયાર કરી દો, તો બોર્ડની અંદર 95 પ્લસ આવવાના જે ચાન્સીસ છે મારા બેટા એ વધી જશે. તો હવે મગજમાં એવું રાખીને ના પડશો ભાઈ કે બોર્ડની પરીક્ષા આવશે ત્યારે જોયું જશે, પ્રી બોર્ડ આવશે ત્યારે જોયું જશે, દિવાળી પછી શરૂઆત કરીશું. ના ભાઈ ના, અત્યારથી શરૂઆત. જાગ્યા ત્યાંથી સવાર. બોર્નવિટા જોયું છે ભાઈ એડ? બોર્નવિટા પીવો છો? એમાં શું લખેલું હોય છે ભાઈ? જીત કી તૈયારી અભી સે. જીતવાનું ભલે ફેબ્રુઆરી મહિનામાં છે, પણ એની તૈયારી આજથી એટલે કે યુનિટ ટેસ્ટથી જ તમારે શરૂ કરી દેવાની છે. તો બહુ જ ઓછા ચેપ્ટર છે, બહુ જ સરળ ચેપ્ટર છે અને એ તમે ઓછા સમયમાં પાકા પાયે તૈયાર કરી દેશો તો ફરીથી વારંવાર તમારે ચેપ્ટર્સ જોવા પડશે નહીં, વારંવાર તમારે એની પ્રેક્ટિસ કરવી પડશે નહીં. એનો ફાયદો સીધો બોર્ડની પરીક્ષામાં થવાનો છે ભાઈ. તો એક સાથે તમે બધું ખાઈ શકવાના નથી, એટલે ધીમે ધીમે આપણે શરૂઆત કરીશું.
જે ચેપ્ટર્સ યુનિટ ટેસ્ટમાં અત્યારે હાલમાં છે એ પરફેક્ટ પાકા કરી દઈશું, જેથી લોડ ધીમે ધીમે ઓછો થતો જાય, અધરવાઇઝ લોડ ધીમે ધીમે વધતો જશે. એક સાથે એક રાતમાં, એક મહિનામાં તમે બધા ચેપ્ટર, આખો સિલેબસ ક્યારે કવર કરી શકશો નહીં. ડન છે. તો એટલા માટે યુનિટ ટેસ્ટ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. યસ, અકાઉન્ટ અને સ્ટેટમાં આપણે મારવાની છે ભાઈ સિક્સર, રાઈટ? તો ક્રિકેટ રસિયાઓ ધ્યાનથી જોઈ લેજો ભાઈ. અકાઉન્ટ અને સ્ટેટની અંદર તમારે સિક્સ મારવાની છે. સર આ સિક્સ એટલે શું? સિક્સરનો મતલબ થાય છે ભાઈ બાઉન્ડ્રી પાર, પૂરેપૂરા માર્ક્સ. જેટલા માર્ક્સનો યુનિટ ટેસ્ટ હોય, પૂરેપૂરા માર્ક્સ તમારે અકાઉન્ટ અને સ્ટેટમાં એની હાઉ કવર કરવાના છે. તૈયારી કઈ રીતે કરવી? તો સૌથી પહેલા અકાઉન્ટ માટે સાંભળી લો ભાઈ. સરસ મજાનો કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટ એટલે કે અકાઉન્ટની અંદર તમારે સૌથી વધુ પ્રેક્ટિસ પર ભાર મૂકવાનો છે. તમે ઇંગ્લિશમાં કહેવત સાંભળી હશે, પ્રેક્ટિસ મેક્સ મેન એઝ વેલ એઝ વિમેન પરફેક્ટ. જેટલી વધુ પ્રેક્ટિસ એટલા વધારે માર્ક્સ. અકાઉન્ટના પહેલા ચેપ્ટરની વાત કરીએ તો ભાગીદારી વિષય પ્રવેશ, ત્યાર પછી સેકન્ડ ચેપ્ટર વાર્ષિક હિસાબો અને થર્ડ ચેપ્ટર પાઘડી, કદાચ ચોથું પણ હોય તો ભાગીદારીનું પુનર્ગઠન. ચાર ચેપ્ટરમાંથી 3 ચેપ્ટર, પહેલું, ત્રીજું, ચોથું, એટલા બધા સરળ છે કે મને બોલતા પણ શરમ આવી જાય. ખાલી કદાચ તમને ડિફિકલ્ટ લાગે, વધારે પ્રેક્ટિસની જરૂર માત્ર બીજા ચેપ્ટરમાં પડશે, એટલે કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. એ સિવાય બાકીના ફર્સ્ટ, થર્ડ અને ફોર્થની અંદર તમને બિલકુલ પણ તકલીફ પડવાની નથી. હવે અકાઉન્ટ એક કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટ છે. દાખલા બેટા ગણવાના હોય, વાંચવાના ન હોય. થિયરી વંચાય પણ અકાઉન્ટ અને સ્ટેટ ન વંચાય. તો જેટલા પણ દાખલા છે ગણીને પ્રેક્ટિસ કરજો. અને સૌથી મહત્વની વાત કોઈને કહેતા નહીં. પરીક્ષાની અંદર ઉદાહરણ અને સ્વાધ્યાયમાંથી જ આવશે ભાઈ. તો બીજું કઈ જ અડવાની જરૂર નથી. ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા કડકડાટ તૈયાર કરી લો, પ્રેક્ટિસ કરી લો, ગણીને તૈયાર કરી લો. એની બહારના એક પણ દાખલા, એક પણ પ્રશ્ન તમને જોવા મળવાના નથી, ખાસ કરીને અકાઉન્ટમાં અને સ્ટેટમાં. તો આ થઈ વાત અકાઉન્ટની. ચલો જોઈ લઈએ કે ભાઈ આંકડા શાસ્ત્રમાં, સ્ટેટિસ્ટિક્સમાં તૈયારી કેવી રીતે કરવી. તો આંકડા શાસ્ત્ર એટલે કે આંકડાઓનું શાસ્ત્ર, બરાબર છે? જેમાં તમને આંકડાઓ જોવા મળશે, જેમાં તમને સૂત્રો જોવા મળશે ભાઈ. ઢગલાબંધ સૂત્રો તમારે અહીંયા તૈયાર કરવાના છે. એટલે સૌથી વધુ ભાર તમારે સૂત્રો પર આપવાનો છે. જો સૂત્ર પાકા તો માર્ક્સ પણ પાકા. સૂત્ર જો પ્રોપર આવડતા હશે, ક્યારે કયું સૂત્ર મૂકવું, તો ક્યારે દાખલામાં ભૂલ નહીં પડે, જવાબ સાચો તમારો આવી જશે, પૂરેપૂરા માર્ક્સ તમને મળી જશે. અને આંકડાશાસ્ત્રનો પહેલો ભાગ, પહેલા 3 ચેપ્ટર અથવા તો બીજું, ત્રીજું અને ચોથું ચેપ્ટર એટલા બધા સરળ છે કે શું કહું, કેટલા બધા સરળ છે એ તમને પણ ખબર છે લાલા, બરાબર? તો અકાઉન્ટની અંદર સૌથી વધુ પ્રેક્ટિસ કરીશું. આંકડાશાસ્ત્રની અંદર સૂત્રો પાકા કરીશું. કયા દાખલામાં કયું સૂત્ર લગાડવું એ શીખી લો તો પૂરેપૂરા માર્ક્સ અકાઉન્ટ અને સ્ટેટમાં આવી જશે. 6 મારી દેવાની છે ભાઈ, બાઉન્ડ્રી પાર, પૂરેપૂરા માર્ક્સ. તો આ થઈ વાત દીકરાઓ અકાઉન્ટ અને સ્ટેટની. હવે થિયરી સબ્જેક્ટ્સની વાત કરી લઈએ ભાઈ. તો થિયરી સબ્જેક્ટની અંદર મુખ્ય જે સબ્જેક્ટ છે, નંબર 1 અર્થશાસ્ત્ર, નંબર 2 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, નંબર 3 એસપીસીસી, બરાબર છે? આ 3 મુખ્ય કોમર્સના થિયરિટિકલ સબ્જેક્ટ છે. આપણે લેંગ્વેજીસની વાત અત્યારે કરી રહ્યા નથી. આ 3 વિષયોમાં તૈયારી કઈ રીતે કરવી બેટા? આ 3 વિષયોમાં પણ તમને 3 થી 4 પ્રકરણ જ જોવા મળવાના છે. હવે મહત્વની વાત એ છે
કે ગુજરાત બોર્ડના પાઠ્યપુસ્તક એટલે ચોપડીમાં એટલા સરસ મજાના કન્ટેન્ટ આપેલા છે કે તમારે બીજું કાંઈ તૈયાર કરવાની જરૂર પડશે જ નહીં. એટલે જે વિદ્યાર્થીને થિયરિકલ સબ્જેક્ટ્સની અંદર પૂરા માર્ક્સ લાવવા હોય તો સૌથી પહેલા તો શું પ્રિફર કરવું ભાઈ, શું વાંચવું, શેમાંથી વાંચવું? તો બેટા ચોપડીમાંથી જ વંચાય. ચોપડી સિવાય બીજે ક્યાંયથી વાંચવાની જરૂર નથી, બીકોઝ ટેક્સ્ટ બુક ઇઝ ધ બેસ્ટ. બીજા બધા મટીરિયલ પણ ત્યાંથી બનશે ભાઈ, ટેક્સ્ટ બુકમાંથી જ બનશે ને. તો કયું વંચાય ભાઈ? ચોપડી વાંચીશું. ચોપડીની એક એક લાઈન ધ્યાનથી સમજી લો, ધ્યાનથી વાંચી લો. ક્યારેય એવું નહીં બને કે કોઈ એમસીક્યુ અથવા તો એક વાક્યનો પ્રશ્ન તમને ન આવડે. બીજી મહત્વની વાત, બીએ ની અંદર અથવા તો ઓસીએમ ની અંદર ઘણા બધા મુદ્દા આવતા હોય છે ભાઈ, રાઈટ? તો મુદ્દા પાક્કા કરી લો. સૌથી વધારે ભાર તમારે મુદ્દા પર આપવાનો છે. અંદર શું લખ્યું છે થોડું ઘણું પ્લસ માઇનસ હશે તો ચાલી જશે, પણ મેન મુદ્દા સાચા હોવા જોઈએ. જ્યારે તમે બોર્ડની પરીક્ષા પણ આપશો ને ત્યારે મુદ્દા સાચા તો તમને ફૂલ માર્ક્સ મળી જશે. અંદરનું જાજુ, અંદરની વાત કહું તો અંદરનું કોઈ જાજુ વાંચવા રહેતું નથી. એટલે સૌથી વધારે ભાર તમારે મુદ્દા પર આપવાનો છે. ગમે તે રીતે ટ્રીકથી તૈયાર કરો કે સ્ટોરી બનાવી દો, પણ મુદ્દા પાક્કા કરી દો. ઓસીએમ ની અંદર ખાસ તમારે દરેકે દરેક ચેપ્ટરમાં મુદ્દા પાક્કા કરવા પડશે. અર્થશાસ્ત્રની અંદર ભાઈ કન્સેપ્ટ પર ફોકસ કરો. કન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. જેટલો કન્સેપ્ટ તમારો ક્લિયર હશે એ રીતે તમે અર્થશાસ્ત્રની અંદર પણ સારામાં સારા માર્ક્સ લાવી શકશો. એસપીસીસી ટોટલી નવો સબ્જેક્ટ, પણ સૌથી વધુ સ્કોરિંગ સબ્જેક્ટ. સીસીમાં ખાલી પત્રો જ લખવાના ભાઈ. જેમ તમે વોટ્સઅપમાં મેસેજ કરો છો એ રીતે સીસીમાં તમારે પત્રો લખવાના છે, થોડા સારા અક્ષરે લખવાના છે. અને એસપીમાં સેક્રેટરીનું બધું આવે. જેને ભવિષ્યમાં સીએસ કરવું છે એની માટે તો એસપી બેસ્ટ સબ્જેક્ટ છે, રાઈટ? તો એનું ઘણું બધું નોલેજ તમને 12મા ધોરણમાં અને 11મા ધોરણમાં જ મળી જવાનું છે. હવે આ ત્રણ જે વિષયો છે થિયરીના વિષયો, એમાં સૌથી વધારે મહત્વની વાત હોય તો એ તમને કહું, એ છે બેટા પ્રેઝન્ટેશન. સૌથી ઇમ્પોર્ટન્ટ. જે વિદ્યાર્થીનું પ્રેઝન્ટેશન બેસ્ટ હોય એના માર્ક્સ હંમેશા વધારે જ આવે. પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું એની પાછળ કઈ સમય બગડવાની કોઈ જરૂર નથી. બસ થોડા સારા, બહુ નહીં, થોડા સારા અક્ષર કાઢો. ઘણા બધાના અક્ષર એટલા બધા ખરાબ હોય છે કે ચાઇનીઝ ભાષામાં લખ્યું એવું લાગે. તો થોડા સારા અક્ષર કાઢો. મુદ્દાની અંદર પોઈન્ટ વાઇઝ લખો. ફકરે ફકરા ના લખશો ભાઈ, ફકરે ફકરા લખવાના નથી. તમે ક્યાંક જમવા ગયા હો, થાળી સરસ મજાની તમે લીધી, તમે આમ થાળી લઈને ઊભા છો, જમવાનું લેવાનું છે તમારે. હવે ધ્યાનથી સમજજો ભાઈ, થાળીની અંદર વચ્ચે તમને રોટલી આપી દીધી, રોટલીની ઉપર જ ભાઈ શાક આપી દીધું, રોટલીની ઉપર જ શાક આપી દીધું. અહીંયા ચારે બાજુ દાળ આપી દીધી અને અહીંયા સાઈડમાં તમને ભાત આપી દીધો. બોલો, આ થાળી તમે ખાઈ શકશો ભાઈ? હા કે ના? હું તો બિલકુલ નહીં ખાઈ શકું. જોઈને જ આપણને ચિત્રી ચડી જશે કે બધું મિક્સ થઈ ગયું છે, ગડબડ ગોટાળો થઈ ગયો છે, રાઈટ? તો થાળી કેવી હોવી જોઈએ ભાઈ? ક્લિયર કટ હોવી જોઈએ, સજાવેલી હોવી જોઈએ. એ જ વસ્તુ અહીંયા પણ તમારે ફોલો કરવાની છે. તમે જે સપ્લિમેન્ટરીની અંદર આન્સર શીટની અંદર તમારો જે જવાબ લખવાના છો એ ફકરામાં ગૂંચવાડો કરીને, ગોટાળો કરીને નથી લખવાનો. એને પોઈન્ટ વાઇઝ સજાવીને લખવાનો છે. દરેક પોઈન્ટની અંદર એક એક લાઈન છોડતા જાઓ અને થિયરીનો મુદ્દો સમજાતા જાઓ. આરામથી 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 તમે બેસ્ટ રિઝલ્ટ થિયરીની અંદર પણ લાવી શકશો. ટૂંકમાં એટલું સમજી લો, થિયરીમાં બે વસ્તુ પર સૌથી વધારે ભાર આપો. સૌથી પહેલા મુદ્દા અને નંબર 2 પ્રેઝન્ટેશન. આ બંને કરી જુઓ. તમારી પાસે ચાન્સ છે, યુનિટ ટેસ્ટનો ચાન્સ છે કે યુનિટ ટેસ્ટમાં આપણે એ વસ્તુ ફોલો કરીએ અને પછી જોઈએ કે આપણને કેવું રિઝલ્ટ મળે છે. ડન છે બોસ? તો આ વસ્તુ તમારે થિયરીમાં પણ ધ્યાનમાં રાખવાની છે. લાસ્ટ પોઈન્ટ જે છે એ છે ટાઈમ ટેબલ. એક સરસ મજાનું ટાઈમ ટેબલ બનાવી દો કે ભાઈ આજે પરીક્ષા છે, આ વિષયની પરીક્ષા છે, આટલા ચેપ્ટર્સ છે, તો ક્યારે મારે શું વાંચવું? મારે સવારે મને સમય મળે છે તો સવારે વાંચો, મને બપોરે સમય મળે છે, મને બપોરે વધારે ફાવશે તો બપોરે વાંચો,
સાંજવાળા સાંજે વાંચે અને રાતના રાજા રાતે વાંચે. રાઈટ? ગમે ત્યારે વાંચો, પણ એક ફિક્સ ટાઈમ ટેબલ રાખો ભાઈ, કે 2 કલાક સવારના, કે 2 કલાક બપોરના, કે 2 કલાક સાંજના, કે 2 કલાક રાતના. બસ મારે ટાઈમ ટેબલ મુજબ વાંચવાનું છે, મારે મારું ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે. બસ આટલી નાની નાની વસ્તુ છે. બસ એની માટે એક સરસ મજાનો તમારા માટે વિડીયો મેં તૈયાર કરી દીધો છે બેટા. બસ તો આ વિડીયો જોઈ લીધા પછી એક પણ પ્રોબ્લેમ તમને હવે થિયરિકલ સબ્જેક્ટમાં અને પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં રહેશે નહીં. વિડીયો કેવો લાગે કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ આ વસ્તુને શેર કરી દેજો.